નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ જેમાં જેન્ડર, ટેન્સ, નાઉન નો અભ્યાસ કરવાના છીએ. અગાઉ આપણે ડુ એઝ ડાયરેક્ટેડ ની અંદર ચેન્જ ધ ટેક્સ્ટ અને એક્ટિવ પેસિવ નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. સૌથી પહેલો પેરાગ્રાફ છે, The children went for the picnic. They enjoyed the ride by bus. They sang songs and danced. They also ate snacks. હવે આપણે આમાં કરવાનું છે શું તે જોઈએ. સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું છે, તેમાં જોઈએ તો કે ધ ચિલ્ડ્રન ગો. ઉપર જે તમને પેરેગ્રાફ આપેલો છે તેમાં લખેલું છે વેન્ટ. શું લખેલું છે? વેન્ટ. નીચે આપણે કરવાનું છે ગો. સમજો, વેન્ટ મીન્સ V2 અને ગો મીન્સ V1. હવે V2 કેમાં આવે ને V1 કેમાં આવે? તો કે V2 આવે સિમ્પલ પાસ્ટમાં અને V1 આવે સિમ્પલ પ્રેઝન્ટમાં. એટલે કરવાનું છે શું? તો કે પાસ્ટનું કરવાનું છે પ્રેઝન્ટમાં. સમજાઈ ગયું? તો પેલું વાક્ય આપણને 50% તો આપેલું જ છે કે ધ ચિલ્ડ્રન વેન્ટ નું ગો આપણને આપેલું છે. તો આગળનું વાક્ય બનાવશું તો કે ફોર ધ પિકનિક સેમ ટુ સેમ આવશે. પેલું વાક્ય થઈ ગયું ધ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક. બીજું વાક્ય they enjoyed. તો enjoyed V2 છે, પ્રેઝન્ટ કરવાનું એટલે સિમ્પલ પાસ્ટ નું સિમ્પલ પ્રેઝન્ટ. એટલે they enjoy the ride by bus. ત્રીજું વાક્ય they sang songs. sang V2 છે, તેનું કરવાનું V1. sang નું V1 થાય sing. તો they sing songs and danced. એ પણ V2 છે તો તેનું પણ કરવાનું V1 એટલે dance. they also eat. eat એટલે V1, ઉપર આપેલું હતું ate એટલે V2. they also eat snacks. સમજાઈ ગયું? ધ્યાન રાખવાનું કે તમને જેટલી વસ્તુના ચેન્જીસ કરવાનું કીધું છે ને એટલું જ કરવાનું. આપણે જરાય દોઢું થવાનું નથી. અહીંયા તમને ખાલી ટેન્સ ફેરવવાનો કીધો છે, બીજું કાંઈ કીધું નથી. હવે તે તમને ખબર કેમ પડે કે આમાં ખાલી ટેન્સ ફેરવવાનો છે, નાઉનના ચેન્જીસ છે, એકવચન બહુવચન છે કે નહીં? તો તે તમને સ્ટાર્ટ લાઈક ધીસ ઉપરથી ખબર પડશે. એટલે તમારે સ્ટાર્ટ લાઈક ધીસ ધ્યાનથી જોઈ લેવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા ધ ચિલ્ડ્રન નું ધ ચિલ્ડ્રન જ છે. એનો મતલબ કે અહીંયા નાઉનમાં એટલે કે સબ્જેક્ટમાં કોઈ ચેન્જ નથી, ખાલી વર્બમાં ફેરફાર છે એટલે ટેન્સ બદલે છે. સમજાઈ ગયું? બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. બીજું એક્ઝામ્પલ છે 2001 માં પૂછાયેલું છે. 2001 માં ધ્યાન રાખજો, હું દરેકે દરેક જગ્યાએથી જે IMP પૂછાય એવા જે કઈ પેરેગ્રાફ્સ છે તે મૂકું છું, એટલે તમે પણ પ્રેક્ટિસ કરજો. The gentleman was sitting in his van. He was talking to his child. The child was laughing. Start like this માં શું આપેલું છે જોઈએ. The gentleman were, ધ્યાનથી જુઓ, was નું were મીન્સ ટેન્સ ચેન્જ થયો નથી, પાસ્ટ નું પાસ્ટ જ છે. તો ફેર ક્યાં પડ્યો છે? જેન્ટલમેન સ્પેલિંગ ધ્યાનથી જોજો, MAN, નીચે છે MEN, એટલે એકવચનનું બહુવચન કરવાનું કીધું છે. એક બીજી વાત તમને કહી દઉં છું, ધ્યાન રાખજો કે જે સ્પેલિંગની અંદર મેન શબ્દનો ઉપયોગ થાય છે ને તે બધાનું બહુવચન MEN જ થાય. જેમ કે મેન MAN, એનું બહુવચન MEN. વુમન WOMAN, બહુવચન WOMEN. પછી પોલીસમેન હોય, આર્મી મેન હોય, કોઈ પણ સ્પેલિંગમાં મેન લાગે તો તેનું બહુવચન MEN જ થાય, ક્યારેય એસ લગાડવાનો થતો નથી. યાદ રાખજો. તો વેર આપેલું છે, સિટિંગ ઇન હિઝ, અહીંયા ધ્યાન રાખવાનું, ઇન હિઝ. હિઝ નું આપણે શું કરવાનું? તો તેના માટે અહીંયા નીચે તમને એક કોષ્ટક આપેલું છે, તમે કોષ્ટક ધ્યાનથી જો. નીચે જુઓ, જેન્ટલમેન એટલે પુરુષની વાત થાય છે એટલે હી. નીચે જોજો કોષ્ટકમાં, બરાબર છે.
હી કરતા છે તો તેનું સંબંધ શું થાય? સંબંધક વિભક્તિ જે ગુજરાતીમાં એમાં આવે છે, અંગ્રેજીમાં તેમ જ આવે છે, તો તેનું થાય હિઝ. નીચે આપણને કરવાનું કીધું છે જેન્ટલમેનનું બહુવચન, એટલે એનું આપણે ધ્યેય સમજી લઈએ. તો જેવી રીતના હીની સંબંધક વિભક્તિ હિઝ થાય તેમ ધ્યેયની સંબંધક વિભક્તિ ધેર થાય. એટલે આપણે હિઝ વેન એનું ધેર વેન્સ કરવાનું છે. વેનનું બહુવચન વેન્સ. ત્યાર પછી હી વોઝ ટોકિંગ ટુ હિઝ ચાઇલ્ડ. હીનું ધ્યેય, બરાબર છે, નીચે આપેલું છે હીનું ધ્યેય થાય. હી વોઝ ટોકિંગ, હવે હીનું ધ્યેય થાય તો વોઝનું વેર થાય. ટોકિંગ ટુ હિઝ ચાઇલ્ડ. હિઝ ચાઇલ્ડ, ફરી પાછું હિઝનું ધેર. ચિલ્ડ્રન, ચાઇલ્ડનું થઈ જાય ચિલ્ડ્રન. અહીંયા પણ ધ્યાન રાખવાનું, ક્યારેય ચિલ્ડ્રનમાં ચિલ્ડ્રન્સ કે ચાઇલ્ડમાં ચાઇલ્ડ્સ કરવાનું નહીં. નેક્સ્ટ લાસ્ટ વાક્ય. ધ ચાઇલ્ડ વોઝ લાફિંગ. ધ ચાઇલ્ડનું ધ ચિલ્ડ્રન, વોઝનું લાફિંગ. બરાબર છે મિત્રો, આ હતા આપણા ડુ એઝ ડાયરેક્ટેડના એક્ઝામ્પલ. હવે જો કોઈ પેરેગ્રાફ એક્ટિવ પેસિવ ન હોય કે ચેન્જ ધ ટેક્સ્ટ ન હોય, નાઉન પ્રોનાઉન કોઈ પણ પેરેગ્રાફ હોય, તમને ન સમજાય તો તમે કહેજો, સોલ્વ કરાવીશ, સમજાવીશ.